પેટ્રોલ પંપ ઉપર અફવાઓના પગલે લાંબી લાઈનો લાગી. ભાવનગરમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તંત્ર, નાગરિકોએ ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી. ભાવનગર સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવી આપવાના કારણે ઠેર ઠેર પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર પેટ્રોલ ડીઝલની અછત અંગેની અફવાઓ વહેતી થઈ છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. આ અંગે ભાવનગર અધિક કલેક્ટર એન.ડી. ગોવાણીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નિયમિત રીતે મળી રહ્યો છે. અફવાઓને કારણે લોકો પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો લગાવી રહ્યા છે, જે ટાળવી જોઈએ. વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. નાગરિકોએ ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવો અને પંપ પર બિનજરૂરી ભીડ કરવાનું ટાળો. નાગરિકોને નમ્ર અપીલ છે કે જવાબદાર નાગરિક તરીકે માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવી.